સુરતથી સમાચાર પિતા પુત્રીનો મૃતદેહ મળી આવ્યો છે। ભારે હિમવર્ષાના કારણે લાપતા થયા હતા। નેપાળ દુર્ગમ પહાડી પ્રદેશમાં સંપર્ક તૂટ્યો હતો। બારડોલીના કદોડ ગામના વતની હતા। પિતા પુત્રી ટ્રેકિંગ દરમિયાન ગુમ થયા હતા। પિતા પુત્રીને લઈને જે જાણકારી છે તે પ્રમાણે તેઓના મૃતદેહ જે છે તે મળી આવ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસે મેળવીશું। કેતન, સમગ્ર ઘટના શું ઘટી છે, શું જાણકારી છે? જે સિદ્ધાર્થ ચોક્કસથી વાત કરું તો દિવાળી વેકેશન દરમિયાન લોકો ફરવા જતા જે અંતર્ગત બારડોલી તાલુકાના ભંડારી સમાજના જે જિજ્ઞેશભાઈ અને એમની દીકરી અને એ લોકો જે નેપાળ તરફ ગયા હતા, નેપાળ તરફ ફરવા ગયા બાદ આ દુર્ગમ પહાડી વિસ્તારોની અંદર ફરવા જતા અચાનક હિમવર્ષા થતા આ લોકોના પરિવાર સાથે સંપર્ક તૂટવા પામ્યો હતો અને ત્યારબાદ જે સતત સંપર્ક તૂટવાના કારણસર સ્થાનિક જે ગામજનો અને પરિવારજનોએ MP અને MLA ને પણ વાત કરી હતી અને જે અંતર્ગત ભારત સરકારને પણ જાણ કરવામાં આવતા તાત્કાલિક અસરથી આ નેપાળની સરકાર પણ એક્શનમાં આવતા આ લોકોને જે દુર્ગમ પહાડી વિસ્તારના જે બર્ફીલા વિસ્તારની અંદર ખોવાયા હતા અને ગુમ થવાની ઘટનાને ધ્યાનમાં લઈને હાલ સમગ્ર મામલે જે તપાસ કરવામાં આવી હતી જે અંતર્ગત આજે બપોર બાદ અચાનક જે નેપાળ સરકાર દ્વારા પિતા પુત્રીના બેવના મૃતદેહ મળી આવતા પરિવારને પણ જાણ કરવામાં આવી છે અને ભારત સરકારને પણ જાણ કરવામાં આવી છે। પરિવારમાં હાલ જે ગમગીરીનો માહોલ પણ સર્જાવા પામ્યો છે। જે સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે હિમવર્ષાને કારણે લાપતા થયા હતા પિતા પુત્રીનો મૃતદેહ જે છે તે મળી આવ્યો છે। બારડોલીના કદોડ ગામની આ ઘટનાને લઈને હાલમાં સમગ્ર વિસ્તારમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે। અને મારા પતિ અને મારા જે દીકરી છે એ 14મી ઓક્ટોબરે અહીંયાથી ટ્રેકિંગ માટે નેપાળ ગયા હતા। 21મીની સવારે મને કહ્યું કે હવે અમે ઉપર ટ્રેકિંગ માટે જઈએ છીએ તો 10-12 દિવસમાં અમે પાછા રિટર્ન થઈ જઈશું, એટલે 31મી સુધીમાં એટલે 30મી સુધીમાં કે અમે આવી જઈશું, પણ 30મીએ પણ એ લોકો આવ્યા નહીં અને મને થયું કે હવે 25મી પછી ત્યાં બરફ બહુ પડ્યો એટલે એક દિવસ મેં રાહ પણ જોઈ। તો અન્નપૂર્ણા ટ્રેક દરમિયાન હિમવર્ષામાં ફસાયા હોવાની જાણકારી પરિવારજનોને મળી હતી, પરંતુ ત્યારબાદ તેઓ લાપતા થઈ ગયા હતા। તેઓના જે સ્નેહીજનો છે, પરિવારજનો છે તે સતત પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ આજે તેઓને દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે કે જે પિતા પુત્રી ટ્રેકિંગ કરવા માટે સાથે ગયા હતા તેઓના મૃતદેહ જે છે તે મળ્યા છે।